રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ક્ષત્રિય સમાજ ઉપરની વિવાદિત ટિપ્પણીને લઈને ભાવનગર વિઠ્ઠલવાડી વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે આ વિરોધ ભાવનગરમાં પણ વધતો જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં એકઠું થઈ પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધના નારા લગાવ્યા હતા અને જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ ઉમેદવારોએ વિઠ્ઠલવાડી, નિર્મળનગર, નવજીવન સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો પણ લગાવાયા હતા। કેમ કે જો આનું સમાધાનનો માર્ગ નહીં નીકળે તો બોયકોટ કરવાનો પ્રશ્ન આવશે। બોયકોટ અથવા વિરોધનું મતદાન કે જે કાંઈ ઉપરથી આદેશ આવે એ પ્રમાણે। જય માતાજી। મારું નામ ગોહિલ કુલદીપસિંહ, તણસા વાવડી મારું ગામ। અત્યારે સમસ્ત નિર્મળનગર, વિઠ્ઠલવાડી, ત્રણમાળિયા, નવજીવન, ગાંધીનગર, વિઠ્ઠલવાડી આજુબાજુના તમામ વિસ્તારો, કદાચ કોઈ વિસ્તારનું નામ લેતા મારે ભૂલાઈ ગયું હોય તો તમામ વિસ્તાર, આજુબાજુના રસ્તા અને 18 વરણ એક ક્ષત્રિય સમાજ નહીં પણ બધાનો સહમત થઈને બધા એમ કહે છે કે આપણા વિસ્તારમાં ભાજપની મિટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ। કોનો? ભાજપનો નહીં, રૂપાલાનો। પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા માટે આખો સમાજ અને 18 વરણ ભેગા થયેલા છે, બરોબર? મારે બીજો કોઈ વિરોધ નથી। એક રૂપાલા હટાવો, એક જ ન્યાય, રૂપાલા હટાવો। સમસ્ત નિર્મળનગર, વિઠ્ઠલવાડી, ત્રણમાળિયા, નવજીવન સોસાયટી આજુબાજુના તમામ વિસ્તારોમાં એક જ માંગ ઉઠેલ છે 18 વરણની કે રૂપાલા હટાવો। ગુજરાતની રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના આદેશ અનુસાર ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેનાની સૂચના અનુસાર વિઠ્ઠલવાડીમાં રહેતા ક્ષત્રિય ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે આગામી તારીખ 14ના દિવસે રાજકોટ પાસે રતન પર છે રામ મંદિર, તેની સામે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। તેમાં આવવા માટેનું દરેકને આહવાન કરેલ છે। તેના આયોજન માટે અત્રે મિટિંગ મળેલ છે। સમાજની સૂચના અનુસાર કે ભાઈ રૂપાલાની ટિકિટ કપાય, બાકી પક્ષને કોઈ પણ પક્ષ સારો અમારે કાંઈ લેવા દેવા નહીં। પોસ્ટરો લગાવવામાં આવે, ક્યાં ક્યાં વિસ્તારમાં લગાવવામાં આવે? હવે વિઠ્ઠલવાડી ને આસપાસના એરિયા છે।